અને આ વ્લોગ ત્રીજો છેલ્લો છે, તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વ્લોગમાં લાઈક કરી દો, એકાદી હારી કમેન્ટ કરી દો. જય માતાજી મિત્રો. તો કલેજામના લગ્નનો આ ત્રીજો ભાગ છે, એટલે કે ભાવેશ ઠાકોર અને આશીષ ઠાકોરના લગ્નનો આ ત્રીજો વ્લોગ છે. અમે ત્રણેય કમ્પ્લીટ થઈ ગયા છીએ ભાવેશ ઠાકોર અને આશીષ ઠાકોરની જાનમાં જવા માટે. તો આ વ્લોગ તમે છેલ્લે સુધી જોજો, અને આની પહેલાના 2 વ્લોગ તમે ફૂલ સપોર્ટ આપ્યો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયો પણ છેલ્લે સુધી જોજો. ગૌરવ, આપણે કાકા લગ્નમાં ડિસ્કો કેમ કરવાનો હોય? ભાઈ વાહ ભાઈ વાહ. હા, તો 2 વરાજા ઘોડી ઉપર ચડીને તૈયાર થઈ ગયા છે પૈણવા જવા માટે, અને અમે 2 માણે પછી ડિસ્કો કરી લીધો. કાલા કવા કાટ ખાયેગા એની ઉપર આવડતો નથી, પણ થોડુંક ભાંગડા કરી લીધા, એની હારે મેચિંગ કરી લીધું છે, અને સ્પીડ કરી નાખીએ સોંગમાં, કેમ કે કોપીરાઇટ નું આવે ને એટલે. અને એમાં પાછા કલેજામના લગ્ન હોય એટલે રમવું તો પડે જ, એટલે દિલ ખોલીને આજે રમી જ લીધું. પછી ખબર નહીં કેદી રમવાનો વારો આવે. તો મિત્રો, મેં તો મારા ભાઈબંધોના લગ્નમાં પૈસા ઉડાડ્યા, અને આટલા બધા પૈસા મારી પાસે આવે ક્યાંથી એ હું તમને કહી દઉં, ગેમ રમીને. તો આ પ્લેટફોર્મમાં તમે તમારી ફેવરિટ ગેમ રમી શકો છો અને મારી જેમ પૈસા ઉડાડી શકો છો. જો તમે મારો પ્રોમો કોડ યુઝ કરશો CHIR, તો તમને મળશે 230% વેલકમ બોનસ. આ એક ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે સ્ટાર્ટ કરવા માટે. જ્યારે તમે એવિએટર રમો છો ત્યારે તમે બેટ લગાવેલી હોય એને ઇન્ક્રીઝ થતા જોઈ શકો છો. જ્યારે હું પહેલી વાર રમતો હતો ત્યારે હું પણ હેરાન થયો હતો, પણ તમને હેરાન થવા નહીં દઉં. તો ચાલો આપણે રમવાનું ચાલુ કરીએ. તો હવે આપણે પ્લેન ઉડાડી દીધું છે અને બેટ પણ લગાડી દીધી છે. તો આપણે જોશું કે આ પ્લેન કેટલું ઉપર જાય છે. હા, તો મેં ઇન્વેસ્ટ કર્યા છે 2400 રૂપિયા ઓટોમેટિક વિડ્રોલ અટ ઉપર. તમે જોઈ શકો છો પ્લેન ઉડવા માંડ્યું છે. જોજો કેશ આઉટ એના ટાઈમ ઉપર થઈ જશે. વિશ્વાસ રાખો અને ચાન્સ ચૂકશો નહીં. ઓહો, આ તો બહુ ઉપર જાય છે ભાઈ. હા, તો જોઈ લો, તમારો ભાઈ 19,200 રૂપિયા જીતી ગયો. હા, તો લાસ્ટ એમાઉન્ટ નું તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ. આ જોરદાર છે તમારો લક અજમાવવા માટે. તમે પણ આ ટ્રાય કરવા માંગતા હોય તો મારા વિડીયોના કોમેન્ટ બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરો અને રજીસ્ટર કરો, અને મારો પ્રોમો કોડ યુઝ કરો CHIR, તો તમને મળશે 230% વેલકમ બોનસ પહેલા ડિપોઝિટમાં. પાર્ટી પ્લોટની બહાર અમે કેટલી વાર રહીમાં, તો 2 દુલ્હન 2 વરાજાને બહાર તેડવા આવી ગઈ. બોલો, તમે જોઈ શકો છો, જો ફોટા પડાવે છે, શૂટિંગ ચાલુ છે, કેમેરામેન ફૂલ મહેનત કરે છે, અને 2 દુલ્હને 2 વરાજા ઉપર પછી પૈસા ઉડાડ્યા, એટલે 2 વરાજાને વધાવી લીધા. એ પણ તમે જોઈ શકો છો. પછી થોડીક વાર પછી આપણે પણ થોડા ઘણા પૈસા ઉડાડી નાખ્યા. 2 વરાજાને અને 2 દુલ્હનને મોજ આવી ગઈ. પછી 4 ડિસ્કો કરવા માંડ્યા, એટલે કે ભાંગડા કરવા માંડ્યા. અને પછી આશીષ ઠાકોરને મોજ આવી ગઈ, એટલે ભાવેશ ઠાકોર ઉપર પૈસા ઉડાડ્યા. અને પછી ભાવેશ ઠાકોરને મોજ આવી ગઈ, એટલે પછી આશીષ ઠાકોર ઉપર પૈસા ઉડાડ્યા. 2 હગા ભાઈઓ છે. ભાવેશ ઠાકોર મોટો ભાઈ છે અને આશીષ ઠાકોર નાનો ભાઈ છે. 2 ભાઈના લગ્ન એકી હારે છે. અને ડિસ્કો કરવાનું ચાલુ જ છે. છેલ્લી 1.5-2 કલાકથી રમી હી. ફૂલ મોજ આવી ગઈ. અને જો લગ્નમાં ડીજે ન હોય ને તો મજા ન આવે, અને ડીજે હોય ને એટલે રમી જ લેવાનું. મન મૂકીને દિલ ખોલીને નાચી જ લેવાનું. ભલે પછી પગ દુખે, બીજે દી પગની દવા લઈ લેવાની, પણ લગ્નમાં રમી લેવાનું. લગ્નમાં કાંઈ ઘટવું ન જોઈએ.
અને જો વરાજા નાચતા હોય એટલે સમજી લેવાનું કે ફૂલ મોજ હે, અને વરાજાઓને ફૂલ હરખ હે, અને મહેમાનને બધાને ફૂલ હરખ હે. તો આ લગ્નનો વ્લોગ તમે છેલ્લે સુધી જોજો, ફૂલ મોજ આવશે. જય માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ ભાવેશ ઠાકોર અને આશીષ ઠાકોરની જાનમાં. અને તમને તો ખબર હે આપણી ટીમમાં એક જે ધર્મના માર્ગે હાલી રહ્યા છે અત્યારે, એ સુરેશ ઠાકોર ક્યાં વ્લોગમાં દેખાણા નહોતા અને આજે આવ્યા છે. કેમ કે 1 મહિના પહેલાની અપોઇન્ટમેન્ટ લીધી હતી ભાવેશ ઠાકોરે, સુરેશ ઠાકોરે કે આપણા લગ્નમાં આવવાનું છે. તો એ મારા બેટા મહાકુંભમાં વયા ગયા અને 10 દિવસ ઘરે આવ્યા અને માંડવો વયો ગયો, દાંડિયા રસ પૂરા થઈ ગયા, સીધા જાનમાં આવ્યા. તમને શરમ નથી આવતી? પણ અહીંયા કણે થોડાક ટ્રાફિકમાં હલવાઈ ગયા હતા ને એટલે મોડું થઈ ગયું. પણ એમ નહીં, નાઈન તો તું 2 દી પેલા આવતો રહ્યો, 4 દી ક્યાં રેખડા તમે? મેં કીધું આજુબાજુ થોડુંક લઈ કીધું. હજી નિવૃત્ત થાય ને ત્યારે 4 ધામની યાત્રા કરાય. હજી તમે પૈણા હો, 2 નાના છોકરા છે, હજી બધું બાકી છે. એ પણ મને ન ખબર હોય ને, ખબર ન પડે. ભાઈબંધ ના લગ્ન હતા. હે નીલા, શું કેવું તારું? પેલા તો તું એને પગે લાગી લઈ, 4 ધામની યાત્રા કરી લઈ હોય, પ્રયાગરાજમાં નાઈ લઈ હોય, આપણે નાવા નથી ગયા. હા તો પગે લાગી લો, પગે લાગી લો. બસ બસ. અને હા તો વરાજા, તમારું સુરા વિશે શું કહેવાનું થાય છે? પેલી ડૂબકી તો મારા ભાઈ નીલિયાના નામની મારી હતી સૂર્યાએ. અને શું બોલ્યો તો? એના લગ્ન થઈ જાય ગાયો ગાય એમ. અને એ વિડીયો હજી મારા ભાઈ નીલિયાએ જોયો હોય કે ન જોયો હોય, પણ આ યુદ્ધ વેલા મોડું ઢીંગાણું જામશે ખરા. આપણે બીજા વરાજાને પૂછીને સુરા વિશે શું કહેવાનું છે તારું ભાઈ? સૂરા વિશે કહેવાનું એટલું જ કે મોડો આવ્યો હે ને એટલો જ હું હે ને વેલો જાય છે ને ન્યા. ભાઈ 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 બોલ કઈક બોલ હવે. શું હવે બોલવા વાં કે તો પછી વાત છે. અરે આ વિડિયો મેં જોયો નથી, તે કયો વિડિયો આ બધાને દેખાડી દીધો. તમે આ વિડિયો નથી દેખાડ્યો? મને એકે વિડિયો નથી દેખાડ્યો. તારા નામની કાકા ડૂબકી મારી હતી મેં. કેવી ડૂબકી મારી? બોલ્યો કે નીલીના ગાયોગા લગન થઈ જાય ડૂબકી મારી. બોલ નીલે તારા નામની. હા ભાઈ વાત તો સારું કહેવાય. સારું જ કહેવાય ને, ધર્મનું કામ કહેવાય. હા તો હવે 2 વરાજા તૈયાર થઈ ગયા છે. હવે 2 વરાજા પૈણવા જાય છે, એ પણ હું તમને આ વ્લોગમાં દેખાડીશ. અને આ વ્લોગ ત્રીજો છેલ્લો છે. તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વ્લોગમાં લાઈક કરી દો, એકાદી હારી કમેન્ટ કરી દો. હાલ ભાઈ, હાર પહેરાવા આવે થોડો ઊંચો થઈ ગયો હો. અરે મારી હાઈટ જ પૂરી છે. બરોબર છે. હાલો બેન, હાર પહેરાવી દો વરરાજાને તમે. હાલો ભાઈ, આપણે આ ક્યાં ગયા? ફોટો બેન લેતા જજો તમારી રીતે. કેરી તો વિડિયો રોકી. આમાં કે ખમશું નહીં અમે. વેરી ગુડ, વેરી ગુડ. જરાક તમે બેઠા જાવ, આમ જરાક બતાવો એને. ભાઈ 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 આયા હાલો, આયા જો હસો તો આ થોડો ડબ્બો આવો, થોડા હસવી લઈયા કરો. એકબીજા સમજો તો. એ લોકોને ખબર હોય 3 2 1 હું કીધું. એલા કેમેરા વાળા ઝુકા હોગા તમે આ બેને? ચિરાગભાઈ ઝુકેગા, ઝુકેગા. હાથ રાખીને હવે તો ક્યાં જાય? ચલો યાર, આ બાજુ. હાલો. આયા જો, આયા જો. યસ. હાલો દીદી, તમે ઉતરી જાઓ, નીચે લઈ જાઓ. હાલ ભાઈ, હાર પહેરાવા આવે હે હો. અરે ભાઈ, હું નો નમું, હું કોઈ તે લાંબો હોઉં. ભાઈ ભાઈ હાલો, ઉતાવળ રાખો, હજી રાજકોટ જવાનું છે. પેરા ઓલો હું કહે? હાલો ફેરા. ભૈયા 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 રેડી હો બધા? હાલો કરાવી દો. હાલો ફેરાવો, કરાવી દો. ઝુકેગા નહીં, ઝુકેગા નહીં. ઓલો એક આ કરે પેરાઈ દીધો હોય. ચાલશે ઝુકેગા. જરા આપો તો બંને આપો, નકર રાશિદભાઈ જો. હા એમ. એ સ્માઈલ કરો. હા રાશિદભાઈ. એવું મને યાદ ન હોય. ચાલો ઓકે. વરાજા બે ગયા હે, કન્યાની રાહ જોવે હે. કન્યા પધરાવો સાવધાન બ્રાહ્મણ બોલી ગયા હે. તો હમણાં કન્યા પણ આવી જાય, પછી ફેરા ફરશે. રેડી? આય વરાજા કન્યાની રાહ જોવે હે. રાહ નો જો, હમણાં આવશે. કલેજા
હાલો ભાઈ જો એકબીજા સામે રાખો રાખો ટાંટાણા મૂકી દે હાથ હાથ ભૈયાજી સ્માઈલ હાથ રાખો અહીંયા ફોટો પાડી વરાજા પાછું વરી જવું છે હજી દુલ્હન આવે જો આમ શું કરવું છે હા ખડકો બહુ ગાગો થઈ ગયો પાખું નો ભાઈ પાછું ન વરે ને હવે નો વળી લેવાનું થઈ જાય ને હા બેબીમાં ઉગાગો થઈ ગયો કે ફાકી ખાકી વરાજાનું એવું કેવું છે કે આ લડી જ લેવાનું થાય છે ભલે જે થવું એ થાય હાલ વરાજા સ્માઈલ આજે બહુ હરખાઈ છે વરાજો અમારો હરખાય તો ખરી લગન છે એટલે થોડા ઝૂકી જાઓ એકબીજા સામે નમસ્તે મારી લે ફટાફટ ખાલી એમના સામે સામે એકબીજા ઝૂકાઈ રાખો તો નમસ્તે કરે નમસ્તે તો મિત્રો હવે આપણે જમવા બે ગયા હી બે વરાજા ફેરા ફરે છે તો આપણે શાંતિથી જમી લઈ કેમ કે તડકો લાગી ગયો છે બહુ થાકી ગયા હી જમવામાં આપણે મીઠાઈ ભજીયા લચકો બે જાતની સબ્જી છે દાળ ભાત અને બધા જો જમવા બે ગયા છે સુરેશ ઠાકોર ગૌરવભાઈ એ બેઠા ગૌરવ ડિસ્કો કેમ કરવાનો ભાઈ ડિસ્કો કેમ કરવાનો લગ્નમાં કેમ ડિસ્કો કરવાનો હા વિષ્ણુ ક્યાં ગયો તો તું હે રોશની તારે પીઝા નથી ખાવા તો ઓછું ખાઈ ગયો આપણે જવું પીઝા ખાવા રાજકોટ આપણા નિલેશભાઈ ઠાકોર હરખું જમજો ભાઈ લચકો વધારે ખાઈ જાય તું જાડો થઈ જાય તારા લગ્ન ગાયકા થઈ જાય રેડી આપણે હાટું બે ડૂબકી મારી લીધી ને વધારે એવું હે બધાય પણ મને હજી વિડીયો દેખાડ્યો નથી કોઈ શું કે સુરેશભાઈ ડૂબકી તો હરખી રીતે જ મારી છે જોઈને નસીબ લગ્ન થઈ જાય પણ તું અહીંયા પાપ ધોવા ગયો તો પાપ ધોવા ગયો તો એ પાપ તે ઘરે કહી દીધા હોત ને તો વગર હાબુ ને વગર પાણીએ ધોવાઈ જાત મસ્તી કરું હું તો હવે આપણા વ્લોગના છેલ્લા સીન હશે હવે થોડાક સીન આવશે પછી આ વ્લોગ પૂરો જય માતાજી ટાંટાણા તમે લેવો ઠંડી આંખ બંધ યસ બધી ટીકો રાખજો રાખો સાહેબ લર્નિંગ લેસન હતું અત્યારે પાકો લેસન આવી ગયું છે પછી અમે બે મણે ફોટો પડાવી લીધો વારા પરથી વારા બે વરઘોડિયા વાયરે અને જાન પછી ઘરે પહોંચી ગઈ ત્યાં ફટાકડાની ધબાટી અને ઢોલ ચાલુ થઈ ગયા છે શેરીઓમાં અને ફટાકડાની ધબધબાટી બોલે છે અને જાન શેરીમાં ઘરે પહોંચી ગઈ છે ધોરા દીએ તડકાના ધુવાણા કર્યા છે અને ફટાકડા ફોડ્યા છે અને ફટાકડા તો ફૂટે હો કેમ કે કલેજાવના લગ્ન છે અને આપણે જે વ્લોગ નથી બંધ કર્યો ચાલુ જ રાખ્યો છે ફાઇનલી મિત્રો કોડિયા ફોડી નાખ્યા છે ને ઘરે આવી ગયા છે બહુ હરખાઈ છે કેમ કે હરખતો હોય જ ને હાલો હાલો આશીષભાઈ બે વરઘોડિયાઓને પોખી લીધા છે
તો આ વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરી દો, કમેન્ટ કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો આવડો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. જય માતાજી.